ગુજરાત રાજ્ય ઉપર ફરી એકવાર માવઠાનું મોટું સંકટ ટોળાતું જોવા મળ્યું છે। આજથી લઈને હજી પણ ગુજરાતમાં આવનારી 7 એપ્રિલ સુધી આંધી તુફાન વંટોળ ભયંકર તોફાની પવનોની તીવ્રતા અને અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતી સિસ્ટમ દિશા બદલીને મોટા વળાંક સાથે ગુજરાતની અંદર તબાહી મચાવતી હોય તેમ ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર હવે પછી 5 તારીખ 6 તારીખને આવનારી 7 તારીખ આમ વરસાદના બીજા નવા રાઉન્ડને લઈને તાજી આગાહી દર્શાવવામાં આવી રહી છે। ઈરાનનો ક્ષેત્ર અફઘાનિસ્તાનના વિસ્તાર અને ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં સક્રિય બનતું યુસીએ સિસ્ટમનું દબાણ ધીમે ધીમે ગુજરાતના વિસ્તારોની અંદર હવે પછી મોટો વળાંક લઈને આગળ વધી રહેલું જોવા મળી રહ્યું છે। તમે લાઈવ સેટેલાઇટ વ્યૂની મદદથી જોઈ શકો છો। ઉત્તરીય ભારતના ક્ષેત્રથી લઈને હવે પછી પૂર્વીય ભારતનો વિસ્તાર અને દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં વરસાદના ખતરાને જોતા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। સાથે સાથે જેમ જેમ આ સિસ્ટમ દિશાઓ બદલીને ધીમે ધીમે ગુજરાતના વિસ્તારોની અંદર આગળ વધી રહી છે તેમ તેમ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં હવે પછી ભયંકર તોફાન સક્રિય બનવાને લઈને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। પાછલા 24 કલાકની અંદર ગુજરાતના અનેક વિસ્તારમાં મેઘરાજાએ તબાહી મચાવેલી જોવા મળી રહી છે। ખેડૂતોના ઊભા પાકોને પણ પુષ્કળ નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે। આ બધાની વચ્ચે સક્રિય બનતી એક સાથે ત્રણ નવી તોફાની અને ખુખાર મજબૂત સિસ્ટમની અસરને લઈને ભર ઉનાળા દરમિયાન ગુજરાતની અંદર હવે પછી ચોમાસા જેવો માહોલ સક્રિય બનતો જોવા મળવાનો છે। જી હા દર્શક મિત્રો, ઈરાન પાકિસ્તાનના વિસ્તારમાંથી આગળ વધતી હવે પછી સાયક્લોનિક વાળી મજબૂત સિસ્ટમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં અસર દર્શાવતી જોવા મળી રહી છે। પાકિસ્તાનથી જોધપુર એટલે કે રાજસ્થાનના વિસ્તાર, નવી દિલ્હી, ગ્વાલિયર અને મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારથી હવે પછી એક નવું જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે, જેના કારણે ઉત્તર ગુજરાતના ક્ષેત્ર કચ્છના વિસ્તારની અંદર સતત તોફાની હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે। સાથે સાથે ત્રીજા નંબરની હવે પછી આ સ્ટ્રફ લાઇન વાળી સિસ્ટમ ગુજરાતના વિસ્તારની અંદર અસર દર્શાવતી હોય તેમ લો પ્રેશર સિસ્ટમનું સતત જોર હવે પછી ગુજરાતમાં વધતું જોવા મળી રહ્યું છે, જેની અસરને લઈને અત્યારે તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રનો વિસ્તાર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છના તમામ ક્ષેત્રની અંદર ઓચિંતાના મોટા પલટાવો વચ્ચે હવે પછી ઘોર અંધારપટ અને કાળા ડિબાંગ વાદળોના તોફાની ઝુંડ આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર ટોળાતા હોય તેમ સૌરાષ્ટ્ર ઉપર પણ તોફાન વધવાને લઈને નવી નકોરને તાજી આગાહી કરવામાં આવી રહી છે। નવી આગાહીને લઈને આગાહીકાર અંબાલાલ પટેલનું નવું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવી રહ્યું છે। હાલ ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી એટલે કે ચોમાસા પહેલાનો વરસાદ હાલ અનેક વિસ્તારમાં તબાહી મચાવતો જોવા મળવાનો છે। અરબી સમુદ્રના ક્ષેત્રથી ઉત્તરીય ભારતનો વિસ્તાર અને પશ્ચિમીય ભારતના વિસ્તારમાંથી આગળ વધતી આ તમામ નવી સિસ્ટમો ધીમે ધીમે ગુજરાતના વિસ્તારની અંદર સતત ભયંકર જોર દર્શાવતી જોવા મળી રહી છે, જેના કારણે આજની રાત્રિ અને આવતીકાલ દરમિયાન ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર હજી પણ વાદળ છવાયા વાતાવરણ સાથે માવઠાના સંકટને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। આજે આપણે વિસ્તારોની વાત કરીએ તો હવે પછીની 3 કલાકમાં ગુજરાતમાં ઓચિંતાના પલટાવ વચ્ચે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી એટલે કે વીજળીના કડાકા ભડાકા સાથે ભાટિયાનો ક્ષેત્ર, દેવભૂમિ દ્વારકાના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં તોફાન વધવાની સાથે મેઘરાજા ભૂક્કા બોલાવતા જોવા મળવાના છે। ખંભાળિયાના ક્ષેત્રથી લાલપુર, કાલાવડના ક્ષેત્રથી ભાનવડના વિસ્તારમાં, ચીખલીના અનેક વિસ્તારોની અંદર મોટા પલટાવને લઈને આગાહી કરવામાં આવી રહી છે। પોરબંદરના તટીય ક્ષેત્રથી કુતિયાણા, ઉપલેટા, જેતપુર, જૂનાગઢના ક્ષેત્રથી કડાચ વિસ્તારની અંદર ભયંકર તોફાન વધી રહેલું જોવા મળી રહ્યું છે। શાપરના ક્ષેત્રથી ગોંડલ, જસદણના વિસ્તારથી બાબરાના ક્ષેત્રની અંદર પણ તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળી રહી છે। અમરેલી, કુંડલા, ધારીના ક્ષેત્રથી બગસરા, વિસાવદરના ક્ષેત્રથી જૂનાગઢ, કેશોદના ક્ષેત્રથી લઈને હવે પછી દક્ષિણીય ભારતથી લઈને દક્ષિણીય સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર જેમાં રાજુલા, તુલસી શામના દરિયાઈ કિનારાના વિસ્તારમાં, ઉનાના પંથકથી કોડીનાર અને વેરાવળના સંપૂર્ણ વિસ્તારની અંદર પણ ઘોર અંધારપટ વચ્ચે આજની રાત્રિ અને આવતીકાલ દરમિયાન
સૌરાષ્ટ્રના આ વિસ્તારોની અંદર 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આંધી તૂફાન વંટોળ સાથે હવે પછી માવઠું સૌરાષ્ટ્રના આ વિસ્તારની અંદર ભૂક્કા કાઢતું જોવા મળવાનું છે। સાથે સાથે કચ્છના અનેક ક્ષેત્રની અંદર પણ હવામાનની અંદર ઓચિંતાના પલટાવ આવવાની તાજી આગાહી કચ્છ માટે દર્શાવવામાં આવી રહી છે। સિસ્ટમ મોટા વળાંક લઈને આગળ વધતી હોય તેમાં રાપરનો ક્ષેત્ર, ગાંધીધામનો વિસ્તાર, માંડવીના દરિયાઈ કાંઠાના વિસ્તારથી બાળેલી, ખાવડ પંથકથી નળિયા અને લખપતના વિસ્તારની અંદર પણ ફરી એકવાર હવાનું હળવું દબાણ સક્રિય બનીને અસર દર્શાવતું હોય તેમ કચ્છના તમામે તમામ ક્ષેત્રો ઉપર પણ ભયંકર ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે। દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાંથી પણ અત્યારે વરસાદીય સિસ્ટમનો શિયર ઝોનનો પટ્ટો અને સ્ટ્રફ લાઇન પસાર થતી હોવાને લઈને હળવું ધીમી ગતિએ જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે। તેમાં પણ આપણે વિસ્તારોની જો વાત કરીએ તો દક્ષિણીય ગુજરાતના તટીય ક્ષેત્ર એટલે કે વલસાડનો વિસ્તાર, બિલીમોરાના ક્ષેત્રથી નવસારીના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં આગામી 3 કલાકમાં તોફાની પવનની તીવ્રતા સાથે વરસાદનો ખતરો તોળાતો જોવા મળવાનો છે। સુરતના અનેક વિસ્તાર ઉપર પણ તોફાની પવનની સાથે માવઠાની તીવ્ર અસરો વધતી જોવા મળવાની છે। બારડોલી, વ્યારા, ઉમરપાડા, વાંકલના ક્ષેત્રથી કોસંબાના સંપૂર્ણ વિસ્તારની અંદર મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી શકે છે। ડેડિયાપાડા, ભરૂચના ક્ષેત્ર અને દહેજના પંથકની અંદર માવઠું હવે ધીમી ગતિએ જોર દર્શાવતું જોવા મળવાનું છે। ડભોઈ, સિનોર, કરજણ અને જાંબુસરના વિસ્તારોની અંદર પણ હળવા પલટાવની આગાહી કરવામાં આવી રહી છે। આમ હવે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર અરબી સમુદ્રના વિસ્તારમાંથી આ સિસ્ટમ પોતાની દિશાઓ બદલીને આગળ વધતી હોય તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં ફરી એકવાર હળવા દબાણ સાથે માવઠાના ખતરાને લઈને મોટી આગાહીઓ જાહેર કરવામાં આવી રહી છે। મધ્ય ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર પણ હવે પછી હળવું દબાણ વધતું જોવા મળ્યું છે, જેમાં વડોદરાના ક્ષેત્રની અંદર આજની રાત્રિ અને આવતીકાલ દરમિયાન તોફાની પવનોની તીવ્રતા સાથે મોટો ખતરો મંડરાતો જોવા મળવાનો છે। તે ઉપરાંત હવે પછી મહેમદાબાદના ક્ષેત્રથી આણંદના ક્ષેત્રમાં, તારાપુરના વિસ્તારથી ડાકોર, ધોળકાના ક્ષેત્રથી લઈને અહેમદાબાદના ભિન્ન ભિન્ન ક્ષેત્રની અંદર કાળા વાદળોની વચ્ચે હવે પછી આબ ફાટતું જોવા મળવાનું છે। બાલાસિનોર, કપડવંજના ક્ષેત્રથી ગોધરા, પીપલોદના ભિન્ન ભિન્ન વિસ્તારની અંદર મોટા પલટાવો જોવા મળવાના છે। ચાંપાનેર, બોડેલી, છોટાઉદેપુરની અંદર પણ તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળી રહી છે। દાહોદના ક્ષેત્રથી ઝાલોદ, લુણાવાડાના વિસ્તારોની અંદર પણ ગતિવિધિ તીવ્ર બનતી હોય તેમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર મોટા વિરામ બાદ સિસ્ટમનું જોર વધવાની સાથે હવે પછી બદલી રહેલી સિસ્ટમની દિશાઓ અને વધી રહેલા સિસ્ટમના જોરને લઈને મધ્ય ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર પણ ભર ઉનાળા દરમિયાન માવઠાની અસરો વધતી જોવા મળવાની છે। નવી દિલ્હીનો ક્ષેત્ર સાથે સાથે ગ્વાલિયરના વિસ્તારોથી અને રાજસ્થાનના વિસ્તારમાંથી આગળ વધતી હવે પછી યુસીએસ સિસ્ટમ ઉત્તરીય ગુજરાતના વિસ્તારની અંદર હળવું દબાણ અને હળવું જોર દર્શાવતી જોવા મળી રહી છે, જેમાં હવે રાધનપુર, મહેસાણાનો ક્ષેત્ર, હિંમતનગરના ક્ષેત્રથી ખેડબ્રહ્મા, પાલનપુરના વિસ્તારથી હવે પછી બનાસકાંઠાના ક્ષેત્રની અંદર, આમ ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર હજી પણ 5 તારીખ, 6 તારીખને આવનારી 7 તારીખની અંદર મોટા પલટાવો સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના ક્ષેત્રની અંદર હવામાનની અંદર ઓચિંતાના પલટાવની સાથે માવઠાની તીવ્ર ગતિવિધિઓને લઈને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં ભર ઉનાળા દરમિયાન સક્રિય બનેલો આ વરસાદનો બીજો રાઉન્ડ એટલે કે માવઠાનો બીજો રાઉન્ડ ગુજરાતમાં આગામી 3 દિવસ સુધી ગાજવીજ સાથે હજી પણ અસર દર્શાવતો જોવા મળવાનો છે। હાલ તમે જોઈ શકો છો પૂર્વીય ભારતના વિસ્તારની અંદર હાઈ પ્રેશર, દક્ષિણીય ભારતના તટીય વિસ્તારની અંદર હાઈ પ્રેશર સિસ્ટમના ઘેરાવા બની રહ્યા છે। બંગાળની ખાડીના ક્ષેત્રથી અરબી સમુદ્રના વિસ્તારની અંદર પણ અનેક પ્રકારની નવી લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમનું તોફાની નિર્માણ થતું જોવા મળી રહ્યું છે અને દરિયાની અંદર સતત હલચલ સક્રિય થવાની સાથે હવે પછી તોફાન વધવાને લઈને પણ નવી આગાહી કરવામાં આવી રહી છે। આ ક્ષેત્રની અંદર તમે જોઈ શકો છો સતત આવી રીતનું સાયક્લોનિક સિસ્ટમનું એક તીવ્ર પરિભ્રમણ સક્રિય બનીને મજબૂત જોર અને અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે। વધી રહેલી સિસ્ટમની ગતિવિધિઓને અસરને લઈને દરિયામાંથી સિસ્ટમનો મોટા વળાંક લઈને હવે પછી ગુજરાતના વિસ્તારોની અંદર આગળ વધતી હોય તેમ વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતની અંદર 7 તારીખ સુધી અસર દર્શાવતો જોવા મળવાનો છે। આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 15 એપ્રિલથી રાજ્યની અંદર ફરી એકવાર મોટો પલટાવ આવવાને લઈને પૂર્વાનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે। આમ આવી રહેલા મોટા પલટાવોને જોતા ગુજરાતની અંદર હજી પણ 3 દિવસ સુધી વાદળ છવાયા વાતાવરણ સાથે
માવઠાની અસરો સક્રિય બનવાની નવી આગાહી કરવામાં આવી છે. હવામાનની અંદર આવી રહેલા મોટા પલટાવને લઈને ભારતીય મોસમ વિજ્ઞાન કેન્દ્ર એટલે કે મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ હવામાન ખાતા દ્વારા ગુજરાતને લઈને આવનારી 24 કલાકમાં ભિન્ન ભિન્ન ક્ષેત્રની અંદર મોટા પલટાવની આગાહી કરવામાં આવી રહી છે. જેમાં તમે અહીંયા લાઈવ પણ જોઈ શકો છો. ગુજરાતના કચ્છના ક્ષેત્રથી લઈને હવે પછી દક્ષિણીય ભારતના વિસ્તારથી ધીમે ધીમે ગુજરાતના વિસ્તારની અંદર દબાણ વધતું હોય તેમ નોર્થ ગુજરાતના વિસ્તાર એટલે કે દક્ષિણીય ગુજરાતના ક્ષેત્રથી સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર હવામાનની અંદર પલટાવ આવવાની સાથે વરસાદની તીવ્ર શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. બદલાઈ રહેલા હવામાનને લઈને દીવ દમણ દાદરાનગર હવેલીના વિસ્તારોની અંદર પણ ધીમે ધીમે ટેમ્પરેચરની અંદર ઘટાડો જોવા મળશે અને રાજ્યની અંદર ધીમી ગતિએ હવે પછી ઠંડક પ્રસરતી જોવા મળવાની છે. અહીંયા તમે મોટા પલટાવનું કારણ પણ દર્શાવવામાં આવી રહ્યું છે. સક્રિય બની રહેલી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સિસ્ટમનું તીવ્ર દબાણ અત્યારે પાકિસ્તાનના તટીય ક્ષેત્રથી લઈને ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અસર દર્શાવતું હોય તેમ હવે પછી 3.1 કિલોમીટરના ક્ષેત્રથી 9.6 કિલોમીટરની અંદર અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે. સાથે સાથે આગામી 7 તારીખના રોજ પણ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનીને દેશના અનેક વિસ્તારની સાથે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર પણ હવે પછી જોર દર્શાવતું હોય તેવી નવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો કે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર વરસાદનું ડિસ્ટ્રીબ્યુશન એટલે કે કયા કયા વિસ્તારમાં આગામી કલાકોની અંદર કેવો વરસાદ જોવા મળવાનો છે જેની જિલ્લાઓને લઈને તાજી લેટેસ્ટ આગાહીઓ કરવામાં આવી રહી છે. જેમાં ભારતીય હવામાન વિભાગની તાજી આગાહી પ્રમાણે હવે પછીની ગુજરાતની અંદર 12 થી લઈને 24 કલાકની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારની અંદર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાને લઈને મોટું પૂર્વાનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. જેમાં હવે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી મધ્ય ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર હવામાનની અંદર મોટા પલટાવોની વચ્ચે હવે પછી થંડરસ્ટોર્મ એક્ટિવિટી સક્રિય બનતી હોય તેમ ગાજવીજ સાથે વરસાદના સંકટને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે. જો આપણે જિલ્લાઓ પ્રમાણે સવિસ્તૃત માહિતી મેળવીએ તો ખાસ કરીને સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓની અંદર વરસાદના સંકટને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે. જેમાં પણ દરિયાઈ કાંઠાની અંદર ભાવનગરના ક્ષેત્રની અંદર અમરેલીના જિલ્લાથી ગીર સોમનાથ અને દીવના વિસ્તારની અંદર સિસ્ટમના દબાણની સાથે હવે પછી માવઠું આ વિસ્તારોમાં પોતાની અસરો દર્શાવતું જોવા મળી શકે છે. મધ્ય ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર પણ ઓચિંતાના પલટા વચ્ચે હવે પછી ઘોર અંધારપટ અને વાદળછાયું વાતાવરણ સક્રિય બનતું હોય તેમ મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદના પંથકથી વડોદરા અને છોટા ઉદેપુરના ક્ષેત્રની અંદર પણ વાદળોના તોફાની ઝુંડ વચ્ચે હવે પછી હળવા વરસાદીય માહોલને લઈને ખાસ ચેતવણી દર્શાવવામાં આવી છે. દક્ષિણીય ગુજરાતના તમામ વિસ્તારની અંદર વરસાદના ખતરાને લઈને મોટી ચેતવણી જાહેર કરવામાં આવી છે. જેમાં દાદરા નગર હવેલીના ક્ષેત્રથી દમણ, વલસાડના ક્ષેત્રથી લઈને નવસારી, ડાંગના વિસ્તારથી તાપી અને સુરત પંથકથી ભરૂચના વિસ્તારની અંદર અને નર્મદાના વિસ્તારની અંદર પણ ઓચિંતાનો મોટો પલટાવ આવતો હોય તેમ દક્ષિણીય ગુજરાતના આ તમામ ક્ષેત્રની અંદર હવામાનની અંદર મોટા પલટાવોની વચ્ચે સિસ્ટમના જોરને લઈને હવે પછી માવઠાના સંકટને લઈને ખાસ ચેતવણી જાહેર કરવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટી સક્રિય બનતી હોય તેમ હવે પછી વીજળીના કડાકા ભડાકા વધવાની સાથે અનેક વિસ્તારોમાં કરાવો વરસવાની પણ નવી આગાહી કરવામાં આવી રહી છે. અને ગુજરાતની અંદર આ સમયગાળા દરમિયાન પવનની તીવ્રતાની અંદર મોટો પલટાવ જોવા મળવાનો છે. જેમાં હવે પછી 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાતા જોવા મળવાના છે. આમ ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર વરસાદના ખતરાને લઈને ખાસ ચેતવણી જાહેર કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, તારીખો લખી રાખજો. આગામી 7 તારીખથી ગુજરાતના હવામાનની અંદર ફરી એકવાર પલટાવ જોવા મળવાનો છે. જેમાં છૂટાછવાયા વિસ્તારની અંદર મેઘગર્જનાની સાથે હવે થંડરસ્ટોર્મ એક્ટિવિટી અને વીજળીના ચમકારાની વચ્ચે માવઠું અસર દર્શાવતું હોય તેમ કચ્છના ક્ષેત્રમાં દેવભૂમિ દ્વારકાના દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી જામનગર, બનાસકાંઠાના વિસ્તારથી સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લાની અંદર 7 તારીખથી વરસાદના નવા રાઉન્ડ અને માવઠાના નવા ખતરાને લઈને પણ મોટી આગાહી સંપૂર્ણ વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે. ગુજરાતના હવામાનમાં ફરી એકવાર પલટાવને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની
ખતરનાક આગાહી કરવામાં આવી રહી છે। જી હા, ગુજરાતવાસીઓ ફરી એકવાર માવઠા માટે થઈ જજો તૈયાર। ગુજરાતની અંદર તારીખો સાથે કમોસમી વરસાદ પડવાને લઈને ખાસ કરવામાં આવી રહી છે અંબાલાલ પટેલ દ્વારા આગાહી। જાણી લેજો ક્યાં ફૂંકાઈ રહ્યું છે નવું વાવાઝોડું, ક્યાં બની રહ્યું છે નવું વાવાઝોડું અને કયા કયા વિસ્તારોમાં કેવી અસરો જોવા મળવાની છે। ગરમીના પારા વચ્ચે ખેડૂત અને સામાન્ય જનતા માટે ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે। અંબાલાલ પટેલની આગાહી મુજબ આજે ગુજરાતના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું પડવાની પૂરેપૂરી શક્યતાઓ દર્શાવવામાં આવી છે, જેમાં ખાસ કરીને અહેમદાબાદ અને ગાંધીનગરના વિસ્તારની અંદર, આ મહાનગરના ક્ષેત્રથી લઈને પૂર્વ અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોની અંદર હવે પછી હળવાથી મધ્યમ અને છૂટો છવાયો વરસાદ વરસવાને લઈને ખાસ આગાહીઓ કરવામાં આવી રહી છે। હાલ આ આકસ્મિક ફેરફારના કારણે વાતાવરણની અંદર ભેજનું પ્રમાણ વધશે અને ધીમે ધીમે ગરમી ઘટતીઓ જોવા મળવાની છે, જેથી કરીને ખેડૂતોને પણ ખેતી પાકોની અંદર નુકસાન થવાની મોટી ભીતિ સતાવી રહી છે। હાલ અત્યારે ઈરાનના દરિયાઈ કાંઠાના વિસ્તાર અને ઓમાનના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમને લઈને ગુજરાતના અનેક વિસ્તારમાં માવઠું જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે। સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર હવે પછી ભેજવાળા વિસ્તારોની અંદર મોટો પલટાવ જોવા મળવાનો છે। પવનની દિશાની અંદર ફેરફાર અને અરબી સમુદ્રના દરિયામાંથી આવતા ભેજના કારણે ગુજરાતના અનેક વિસ્તારમાં વાદળ છવાયું વાતાવરણ રહેતું જોવા મળવાનું છે। દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર સિસ્ટમની સૌથી વધારે અસરો જોવા મળવાની છે, જ્યાં સામાન્ય કરતાં વધુ વરસાદીય ઝાપટાઓ પડવાની પૂર્વ આગાહીઓ કરવામાં આવી રહી છે। બંગાળની ખાડીના દરિયામાં પણ નવું સિસ્ટમનું જોર વધી રહ્યું છે। હાલ અત્યારે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં અત્યારે ધીમી ગતિએ તોફાન સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અને આંધી તુફાન વંટોળ જેવા ભયંકર પવનો ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ફૂંકાતા જોવા મળી રહ્યા છે। જી હા દર્શક મિત્રો, 5 થી 7 ફૂટ ઊંચા મોજા દરિયાની અંદર ઉછળી રહેલા જોવા મળી રહ્યા છે। હવે પછી આ બધાની વચ્ચે ગુજરાતની અંદર 7 થી લઈને 10 એપ્રિલ વચ્ચે પણ માવઠાને લઈને આગાહી કરવામાં આવી છે, જેમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં કરાવો પડવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી છે। અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે એપ્રિલ મહિનાની અંદર પ્રથમ સપ્તાહના અંતની અંદર એટલે કે 7 થી લઈને 10 એપ્રિલ દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતના હવામાનની અંદર વધુ તોફાની આવવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે। આ સમયગાળા દરમિયાન પવનનું જોર વધતું જોવા મળવાનું છે અને વરસાદીય માહોલ પણ જામશે, તો કેટલાક સ્થળો ઉપર કરા પડવાની પણ તીવ્ર આગાહીની ચેતવણી દર્શાવવામાં આવી છે। આ કમોસમી વરસાદના કારણે ઉનાળુ પાક જેવા કે બાજરી, તલ અને ફળોનો રાજા ગણાતો કેરીના પાકોને પણ મોટું નુકસાન થતું જોવા મળવાનું છે, જેથી ખેડૂતોની અંદર હાલ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। આમ બદલાઈ રહેલા હવામાનને લઈને વરસાદનો એક નવો રાઉન્ડ ભૂક્કા કાઢતો જોવા મળવાનો છે। આ પછી 15 એપ્રિલથી ગરમીનો પારો ઉચકવાની આગાહી કરવામાં આવી રહી છે। માવઠાની આ અસર લાંબા સમય સુધી નહીં ટકે। આગાહી મુજબ 15 એપ્રિલથી રાજ્યના હવામાનની અંદર મોટો પલટાવ આવી શકે છે અને વાતાવરણ હવે પછી સૂકું અને સાફ થતું જોવા મળવાનું છે। વાદળો હટવાની સાથે જ સૂર્યનારાયણનો પ્રકોપ વરસતો હોય તેમ ગરમીના પ્રમાણની અંદર નોંધપાત્ર વધારો જોવા મળવાનો છે। એપ્રિલના બીજા પખવાડિયાની અંદર લૂ એટલે કે ભયંકર હીટવેવ ફૂંકાતી જોવા મળવાની છે, જેથી કરીને લોકોને બપોરના સમય દરમિયાન પણ ભારે અકળાટ થતો હોય તેમ ભારે ગરમીનો સામનો આગામી દિવસોની અંદર કરવો પડી શકે છે। પરંતુ હજી પણ આજથી લઈને આગામી 7 અને હવે પછી આવનારી 10 એપ્રિલ સુધીની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે ગુજરાતમાં માવઠાનું જોર વધતું જોવા મળવાનું છે। આ બધાની વચ્ચે બંગાળની ખાડીમાં ફરી એકવાર નવું ચક્રવાતી તોફાન સક્રિય બનવાની આગાહી કરવામાં આવી રહી છે। સૌથી મહત્વની વાત તો એ છે કે 20 એપ્રિલ પછી બંગાળના ઉપસાગરમાં એક શક્તિશાળી નવું વાવાઝોડું સક્રિય થવાની અંબાલાલ પટેલ દ્વારા નવી શક્યતા જાહેર કરવામાં આવી રહી છે અને જો આ ચક્રવાત સક્રિય થાય છે તેની સીધી અસર દરિયાઈ કાંઠાના વિસ્તાર સહિત ગુજરાતના હવામાન ઉપર પણ આ વાવાઝોડાની અસરો વધતી જોવા મળવાની છે। એપ્રિલના અંતની અંદર સમુદ્રની અંદર હલચલ વધવાના કારણે માછીમારોને પણ સાવધાન રહેવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી રહી છે।